વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે WH ક્વેશ્ચનના કેટલાક વાક્ય લખેલા છે. જ્યાં સૂચનામાં આવેલી છે નીચે આપેલા વાક્યોના પ્રશ્ન વાક્ય બનાવો. કોઈ પણ સ્ટાન્ડર્ડ હોય ને, 5મું હોય, 6થું હોય, 7મું હોય, 8મું હોય, 9મું હોય કે 10મું, 11માં 12માની અંદર પણ તમારે WH ક્વેશ્ચનના વાક્ય બનાવવાનું પૂછાય છે. બરાબર છે? WH ક્વેશ્ચન્સના વાક્ય બનાવવાના પૂછાય છે. તો હવે એ વાક્ય બનાવતા આપણે એક જ વાર શીખવાનું છે અને એક વાર શીખ્યા પછી આપણને સરળતાથી એ કઈ પદ્ધતિથી આપણે કોઈ પણ પ્રકારના વાક્ય આપેલા હોય એને આપણે બનાવી શકીએ. જ્યાં ફ્રેમ ધ ક્વેશ્ચન્સ લખેલું છે, આ ઇંગ્લિશ સૂચના છે, એની આ ગુજરાતી સૂચના છે. ઘણી જગ્યાએ ગુજરાતીમાં વાક્ય રચના બનાવો એવું લખેલું હોય છે, ઘણી જગ્યાએ ઇંગ્લિશની અંદર એવું લખેલું હોય છે કે યુઝિંગ ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ ફ્રેમ ધ ક્વેશ્ચન્સ, એટલે કે જે શબ્દની નીચે અંડરલાઇન કરેલી હોય એ શબ્દનો ઉપયોગ કરી અને એની જગ્યાએ તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય. આવું આપણે એક્ઝામની અંદર પૂછાય તો તમને પ્રશ્ન વાક્ય બનાવતા આપણને આવડવું જોઈએ. હવે WH ક્વેશ્ચનની અંદર હુને છોડીને હુ એટલે કોણ, બરાબર છે, એના સિવાયના બાકીના જે છે WH ક્વેશ્ચન છે, વોટ છે, વેર છે, વેન છે, વાય છે, બરાબર છે, which છે, આ બધા જે WH ક્વેશ્ચન છે, whom, whose, બરાબર. પછી આ બધા જે WH ક્વેશ્ચન છે ને એની આપણે અહીંયા એક વાક્ય રચના લખેલી છે. એ વાક્ય રચના પ્રમાણે એવું છે કે શરૂઆતની અંદર હંમેશા WH ક્વેશ્ચન આવે, પછી કોઈ પણ પ્રકારનું ટુ બી નું રૂપ હોય એ જે તે કાળના આધારે હોય, બરાબર. વર્તમાન કાળની અંદર am is are આવે, બરાબર છે, ભૂતકાળની અંદર was were આવશે, બરાબર, ભવિષ્યકાળની અંદર will shall આવે. એના સિવાય કોઈ પણ પ્રકારના મોડેલ ઓક્સિલરીઝ મૂકેલા હોય તો એ મોડેલ ઓક્સિલરીઝ નો ઉપયોગ કરવાનો. અહીંયા જે પ્રમાણેના ટુ બી ના રૂપ આપેલા હોય, વર્બ ફોર્મ આપેલા હોય કે મોડેલ ઓક્સિલરીઝ આપેલા હોય એ અહીંયા તમારે મૂકવાના રહે. એના પછી આવશે સબ્જેક્ટ આવશે જે કર્તા છે, who સિવાયના વાક્યની વાત ચાલે અહીંયા, અને બાકી પછી અધર વર્ડ્સ એટલે વધારાના શબ્દો, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. કારણ કે આપણે વાક્ય બનાવી રહ્યા છીએ તો પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ તો પ્રશ્નાર્થ ચિહ્ન કમ્પલસરી હોવું જોઈએ. અહીંયા કેટલાક આપણે એક્ઝામ્પલ લીધેલા છે, એ એક્ઝામ્પલ ઉપરથી તમને સમજાવું તો પહેલા તો કોઈ પણ વાક્ય છે એની અંદર જો અહીંયા એક વાક્ય છે એક્ઝામ્પલની અંદર, અહીંયા at 11 o'clock એના નીચે આપણે અંડરલાઈન કરેલી છે. હવે at 11 o'clock છે એ શું દર્શાવે છે તો સમય દર્શાવે છે, અને એના નીચે અંડરલાઈન કરેલી હોય અને એના ઉપરથી આપણે વાક્ય બનાવવું હોય તો સમય દર્શક શબ્દથી આપણે પ્રશ્ન પૂછવો પડે. હવે સમય દર્શક શબ્દ કયો તો when, કયો આવશે when. હવે આપણે આ વાક્ય રચના પ્રમાણે જો કે પહેલા તો આપણે WH ક્વેશ્ચન મૂકવાનો એટલે આપણે WH ક્વેશ્ચન મૂકી દીધું. પછી ટુ બી નું રૂપ, હવે ટુ બી નું રૂપ આમાં કયું આપેલું છે તો is આપેલું છે, તો અહીંયા આપણે is મૂકીશું, બરાબર છે. પછી અહીંયા માય ફાધર છે, માય ફાધર નું જ્યારે પ્રશ્ન વાક્ય બનાવો એટલે યોર ફાધર થઈ જાય, બરાબર છે. તો when is your father, પાછળ એના પછી બરાબર આ કરતા આવી ગયું યોર ફાધર એ સબ્જેક્ટ તરીકે, બરાબર છે, અને પાછળના જે વધારાના શબ્દ છે એ આપણે મૂકી દેવાના. અધર વર્ડ્સ અહીંયા લખેલું છે કે કમિંગ હોમ, પ્રશ્નાર્થ. when is your father coming home, બરાબર છે. આ પ્રમાણે આપણે when થી વાક્ય બનાવી શકીએ, બરાબર છે. અહીંયા યાદ રાખવાનું કે અંડરલાઈન છે એ સમય દર્શક શબ્દની નીચે હોય તો તમારે when થી પ્રશ્ન પૂછવાનો. હવે અહીંયા જો અહીંયા આપણે મોહનભાઈના નીચે અંડરલાઈન કરેલી છે. હવે મોહનભાઈ છે એ સબ્જેક્ટ છે અને કોઈ પણ સબ્જેક્ટના નીચે અંડરલાઈન કરેલી હોય, સબ્જેક્ટ મીન્સ કે કર્તા, તો કર્તાના નીચે અંડરલાઈન કરેલી હોય તો તમારે હંમેશા હુથી પ્રશ્ન વાક્ય બનાવવાનું રહે. અને હુથી પ્રશ્ન વાક્ય બનાવો તો એની અંદર આ વાક્ય રચના આવશે નહીં, પણ એની અંદર ડાયરેક્ટ તમારી કર્તાની જગ્યાએ શરૂઆતમાં હું મૂકી દેવાનું, પાછળનું આખે આખું સેન્ટેન્સ એમ ના એમ જ લખવાનું, બરાબર છે. એટલે who is our new class teacher, પ્રશ્નાર્થ, બરાબર. પ્રશ્ન વાક્ય બનાવતા હોય એટલે કમ્પલસરી તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું, તો જ એને પ્રશ્ન વાક્ય કહેવાય. બાકી પ્રશ્નાર્થ ચિહ્ન ના હોય તો એને પ્રશ્ન વાક્ય કહેવાય નહીં. હવે અહીંયા આપણે બે શબ્દની નીચે અંડરલાઈન કરીએ. એક તો નેક્સ્ટ વીક ની નીચે અંડરલાઈન કરીએ અને અહીંયા એન્ડ ભાવનગર ની નીચે અંડરલાઈન કરીએ. તો હવે બે જગ્યાએ આપણે
અંડરલાઈન કરેલી છે એટલે આના ઉપરથી બે પ્રશ્ન વાક્ય બનશે આપણે બનાવવા છે બરાબર. એક તો નેક્સ્ટ વીક છે સમયદર્શક શબ્દ છે એટલે એના માટે આપણે વ્યક્તિ પ્રશ્ન પૂછવો પડશે અને એટ ભાવનગર એ પ્લેસ દર્શક છે એટલે કે સ્થળ દર્શક શબ્દ છે એટલે એના માટે આપણે વેરથી પ્રશ્ન પૂછવો પડે બરાબર. તો પહેલા આપણે વેરથી આપણે પ્રશ્ન પૂછી લઈએ કારણ કે વેર વાળું ઓલરેડી આપણે એક વાક્ય શીખી ગયા છીએ એટલે આપણને આવડશે બરાબર છે. વેર બરાબર છે. પછી શું આવશે તો ટુ બી નું રૂપ. તો અહીંયા ટુ બી નું રૂપ શું છે will. when will પછી અહીંયા કર્તા તરીકે શું છે તો we બરાબર છે. when will we go for youth festival at ભાવનગર પ્રશ્નાર્થ છે બરાબર છે. when will we go for youth festival at ભાવનગર. હવે આપણે બીજું વાક્ય છે આનાથી આપણે એટ ભાવનગર છે એના નીચે અંડરલાઈન કરેલી છે એના ઉપરથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો આના ઉપરથી પ્રશ્ન વાક્ય બનાવવું છે એટલે આપણે શેનાથી બનશે તો where થી બનશે. શેનાથી બનશે where થી. તો પછી અહીંયા આપણે where શરૂઆતમાં મૂકીશું આપણી વાક્ય રચના પ્રમાણે. અહીંયા પાછું જે મોડેલ ઓક્સિલરીઝ કે ટુ બી નું રૂપ આપેલું છે તો અહીંયા ટુ બી નું રૂપ મૂકવાનું પછી we મૂકવાનું when will we બરાબર છે go for youth festival where will we go for youth festival next week. next week આગળ હતું એના આપણે પાછળ લઈ જઈએ બરાબર છે. તો આ પ્રશ્નાર્થ વાક્ય બની ગયું બરાબર છે. અહીંયા આપણે where થી પ્રશ્ન વાક્ય બનાવ્યું અહીંયા આપણે when થી પ્રશ્ન વાક્ય બનાવ્યું. તો આ પ્રમાણે જો આપણે ત્રણ એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈ લીધું. હવે આગળના એક્ઝામ્પલ ની અંદર જોઈએ. અહીંયા જો આપણે એક ચોથું છે એના વિશે આપણે અહીંયા ધારો કે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ એના નીચે અંડરલાઈન કરેલી છે બરાબર છે. સમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ એના નીચે અંડરલાઈન કરેલી છે. તો અહીંયા આપણે શેનાથી પ્રશ્ન તો કોઈ પણ વસ્તુ વિશેની વાત કરવાની હોય એટલે વસ્તુ માટે આપણે what થી પ્રશ્ન પૂછવો પડે બરાબર. શું એમ they buy some vegetables and fruit from the market. તેઓ બજારની અંદરથી થોડાક શાકભાજી અને ફળો ખરીદે છે બરાબર છે. તો તેઓ શું ખરીદે છે તો એના માટે આપણે what થી અહીંયા પ્રશ્ન પૂછવો પડશે. તો અહીંયા આપણે what થી પ્રશ્ન પૂછીએ તો what. હવે અહીંયા જોવાનું તે પછી અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય એટલે અહીંયા આપણે વર્તમાન કાળની અંદર આપણે do નો ઉપયોગ કરવો પડે બરાબર છે. what do પછી સબ્જેક્ટ તરીકે શું છે તો they છે તો they મૂકવાનું what do they. પછી પાછું ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે એટલે by બરાબર છે. ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું તો આપણે મૂકવાનું બરાબર છે. અને પાછળના જે વધારાના શબ્દ છે એમને મૂકી દેવાના from the market અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર છે. what do they buy from the market બરાબર છે. આ રીતનું આપણું પ્રશ્ન વાક્ય બનશે. પછી અહીંયા આપણે પાંચમા નંબરના એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ in the morning my friends were playing in the garden. હવે આ વાક્ય છે ને એની અંદર ધારો કે આપણે અહીંયા in the garden ના નીચે આપણે અંડરલાઈન કરેલી છે એટલે શેના દ્વારા આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું where થી આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું કારણ કે in the garden જે પ્લેસ દર્શાવે છે સ્થળ દર્શાવે છે જેના નીચે અંડરલાઈન કરેલું હોય એના આધારે તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું બરાબર છે. અહીંયા આપણે in the garden છે એના નીચે અંડરલાઈન કરીએ અને in the morning ના નીચે અંડરલાઈન કરીએ બરાબર બંને શબ્દ. એટલે એક when થી બનશે અને બીજું છે where થી બનશે. તો પહેલા આપણે when વાળું વાક્ય બનાવીએ when બરાબર છે. પછી અહીંયા where આપેલું છે to be ના રૂપ તરીકે તો અહીંયા આપણે where મૂકીશું when where. પછી my friends છે તો my friends નું your friends થઈ જશે બરાબર છે. when where your friends when were your friends playing in the garden. પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર. હવે આનું આપણે બીજું વાક્ય અહીંયા નીચે બનાવીએ બરાબર. જગ્યાના અભાવે આપણે જોઈ લઈએ તો અહીંયા
આનો આપણે બીજું વાક્ય અહીંયા બનાવીશું તો કેવી રીતના બનશે? જો ઇન ધ મોર્નિંગ ના આધારે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું, બરાબર છે? હવે જેનું પ્રશ્ન વાક્ય બનાવતા હોય ને એને દૂર કરી નાખવાનું. અહીંયા આપણે વેન થી પ્રશ્ન પૂછેલો એટલે સમયદર્શક શબ્દને કાઢી નાખવાનો. હવે વેન થી આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ તો વેર પછી શું આવશે? ટુ બી ના રૂપ તરીકે તો અહીંયા વેર જ આવશે, બરાબર છે? વેર પછી માય ફ્રેન્ડ્સ ની જગ્યાએ યોર ફ્રેન્ડ્સ. where your friends, બરાબર છે? playing in the morning. where your friends playing in the morning. આ રીતના આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ, બરાબર? હવે અહીંયાનું આપણે જે આ છઠ્ઠા નંબરનું જે વાક્ય છે એની અંદર જો એટલે સબ્જેક્ટના નીચે અંડરલાઈન મૂકીએ એટલે એકદમ સરળ વસ્તુ છે. કોઈ પણ સબ્જેક્ટના નીચે અંડરલાઈન કરેલી હોય એટલે ખાલી હું મૂકવાનું હોય, બરાબર? સબ્જેક્ટના નીચે અંડરલાઈન કરેલી હોય ને એની જગ્યાએ હું મૂકી પાછળનું વાક્ય એઝ ઇટ ઇઝ જેમ છે એમ આપણે લખી દેવાનું. તો અહીંયા આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ કે હું attends karate classes in weekends. તો મિત્રો અહીંયા આપણે આ રીતે આપણે WS ક્વેશ્ચન ની અંદર આપણે કોઈ પણ પ્રકારના વાક્ય આપેલા હોય તો એને આપણે સરળતાથી જો એને એનું સ્ટ્રક્ચર આપણને ખબર હોય અને એ કઈ જગ્યાએ મૂકવાનું છે, પ્રોપર પ્લેસ આપણને ખબર હોય, કોના સ્થાને મૂકવાનું છે, તો આપણે સરળતાથી આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ. અહીંયા આપણે who, what, where અને when ચાર દ્વારા આપણે પ્રશ્ન વાક્ય કેવી રીતના બનાવવા એ આપણે અહીંયા જોયું, બરાબર? અલગ અલગ ટેન્સ હોય તો અલગ અલગ ટેન્સના આધારે પણ આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ. થેન્ક યુ વેરી મચ.